જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ જે ભરતીઓ પાડવામાં આવે છે તેના માટે ફોર્મ ભરવા માંગતા હોય તો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ આ વેબસાઇટ ઓજસ શોર્ટમાં એને OJAS આવું ગૂગલ ઉપર સર્ચ કરી અને આ વેબસાઇટ મેળવી શકે છે. આ વેબસાઇટ ઉપરથી તમને એનો લિંક પણ અહીંયા આપેલો છે ઉપર ojasgujarat.gov.in. આ વેબસાઇટ ઉપરથી ગુજરાત ગવર્મેન્ટના જુદા જુદા વિભાગોમાં જે પણ પોસ્ટની રિક્વાયરમેન્ટ હોય તેના માટેની ભરતીઓનું એડવર્ટાઇઝમેન્ટ અહીંયા બહાર પાડવામાં આવે છે. જેમ કે અત્યારે હાલમાં જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 24 જૂને GSRTC અને GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ જે ભરતીઓ કરવામાં આવે છે તેની જાહેરાત આપેલી છે. જનરલી બે ટાઈપની એજન્સી છે જે આપણા ગુજરાતના અંદર ભરતીઓ કરતી હોય છે. એક છે GPSC અને બીજી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેને GSSB પણ કહેવામાં આવે છે. GPSC જનરલી મોસ્ટલી ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતીઓ માટે જાહેરાતો અને એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મોસ્ટલી ક્લાસ 3ની ભરતીઓ જે હોય એ કરતી હોય છે. આપણે હવે અહીંયા જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આપણે સિલેક્ટ કરીએ અહીંયા તો નેક્સ્ટ વિન્ડો કંઈક આવી ઓપન થશે. અત્યારે જોઈએ તો એના અંદર જુનિયર ફાર્માસિસ્ટની એક ભરતી પડેલી છે. ફી એની છે 500 રૂપિયા ફોર્મ ભરવાની અને 25/6/2026 સુધી તમે એના ફોર્મ ભરી શકો છો. એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરવું પડે અને એ ભરતી રિલેટેડ ડિટેલ્સ જાણવી હોય તો ડિટેલ્સ ઉપર ક્લિક કરીએ તો આપણે જોઈએ અત્યારે જુદી જુદી જે ભરતીઓ પડેલી છે સર્વેયરની ક્લાસ 3ની, ફિમેલ હેલ્થ વર્કર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, રેડિયોથેરેપી. હવે એક ભરતી જે છે પેટા હિસાબનીસ, સબ ઓડિટર હિસાબનીસ, પેટા તિજોરી અધિકારી, અધિક્ષક. તો તેની ડિટેલ્સ આપણે જોઈએ. અહીંયા ક્લિક કરીશું આપણે ડિટેલ્સ ઉપર ત્યારે કંઈક આવું પેજ ઓપન થશે. આ એની પીડીએફનો સ્ક્રીનશોટ લીધેલ છે મેં. તો પીડીએફના અંદર પહેલું પેજ કંઈક આવું ખુલે છે. તેના અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું એડ્રેસ આપેલું છે ગાંધીનગરના અંદર કર્મયોગી ભવન. જાહેરાતનો ક્રમાંક આ અગત્યનું છે. જાહેરાત ક્રમાંક તમારે જ્યાં સુધી ભરતીની પ્રોસેસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ યાદ રાખવાનું રહેશે. વર્ગ 3 ક્લાસ 3ની ભરતી પાડે છે. જાહેરાત 2 અને એની વેબસાઇટનું એડ્રેસ પણ અહીંયા આપેલું છે. અગેન ઓજસ ઉપર તમે માહિતી મેળવી શકો છો અથવા તો GSSB ગુજરાત ગવર્મેન્ટ.in ઉપરથી. આ ફર્સ્ટ પેજ છે એનું અને આપણા કામના માટેની જે વિગતો છે તેને હજુ આગળ આ પીડીએફમાં જોઈએ તો અહીંયા ભરતીના પ્રકાર પ્રમાણે કેટલી બેઠકો છે, કેટલી જગ્યાઓ છે ત્યાં આપેલું છે. પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની નાના વિભાગના અંદર જે ભરતીઓ પાડેલી છે ટોટલ જગ્યાઓ 671 છે. તેના અંદરથી બિન અનામત સામાન્ય 271, આર્થિક રીતે એટલે EWSની 70 ભરતીઓ, સામાજિક સેક્શન OBC અથવા SCBC 171 અને SCની 46 આટલી જગ્યાઓ છે. અગેન હિસાબ અને તિજોરી નિયામકની કચેરી માટે 105 એટલે આપણે જગ્યાઓની માહિતી આ પેજ ઉપરથી મળી શકે છે. આપણે સૌથી પહેલાં એક જાહેરાતનો એડવર્ટાઇઝમેન્ટ નંબર, બીજા નંબર ઉપર જગ્યાઓની વિગતો આ જોવાનું રહેશે. નેક્સ્ટ પેજ જોઈએ આપણે તો આ બહુ જ અગત્યનો છે. શૈક્ષણિક લાયકાતની વિગતો, તમારું ક્વોલિફિકેશન, તમે 10th પાસ છો, 12th પાસ છો અથવા તો કોઈ ગ્રેજ્યુએટ ડિગ્રી લીધેલી છે તો કઈ ગ્રેજ્યુએટ ડિગ્રી આ એક્ઝામ માટે એલિજિબલ છે. તો સૌથી પહેલાં લખ્યું છે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ એટલે BBA. જો તમે BBA ધરાવતા હો જ્યારે આ જાહેરાત પડી છે ત્યાં સુધી તમારી જોડે ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ. બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન BCA અને બેચલર ઓફ સાયન્સ BSc આવું અહીંયા લખેલું છે અથવા તો સ્ટેટ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી દ્વારા તમે
જે અહીંયા એનો GR આપેલો છે, ગ્રાન્ટ કમિશન એક્ટ 1956 અંદર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન હોય ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું, તે ડિગ્રી તમે ધરાવતા હો તો આ એક્ઝામ માટે એલિજિબલ છો. નેક્સ્ટ જોઈએ. હવે આ એક્ઝામ ભરતી થયા પછી જો તમે એક્ઝામ ક્લાસ 3ની પરીક્ષા છે તો ઓનલી ઓબ્જેક્ટિવ બેઝ પેપરો, OMR બેઝ, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, કોઈ મેન્સની એક્ઝામ નહીં. આ રીતે OMR બેઝ પેપર હોય, ABCD ટીક કરવાનું હોય અને તમારે એના અંદર સિલેક્ટ થવાનું હોય. તો એનું પગાર ધોરણ જોઈએ કઈ રીતનું છે. પગાર ધોરણ 2 ભરતીઓ છે. પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની ભરતી માટે 5 વર્ષ માટે 26,000 ફિક્સ. સેકન્ડ હિસાબની ઓડિટર પેટા તિજોરી વર્ગ 3 માટે 49,600 ફિક્સ. અને એક આ અગત્યનું છે કે તમે ફિક્સ વર્ષ પૂરા કર્યા પછી લેવલ 7ના અંદર એલિજિબલ થાવ છો. ગુજરાત ગવર્મેન્ટના જે 2016નો GR છે તે પ્રમાણે 39,900 થી 1,26,600 તમારો પે સ્કેલ રહે છે. આની ગણતરી કઈ રીતે થાય છે એ પણ જોવાનું છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. આ છે અહીંયા લેવલ આપેલા છે મિત્રો. જુઓ, લેવલ સ્ટાર્ટ થાય છે IS1. આ જૂના ગ્રેડ પે છે જે 6ઠ્ઠા પગાર પંચ મુજબ છે. 1300 ગ્રેડ પે, 1400, 1650, 1800 આ રીતે આપેલા છે તમને ગ્રેડ પે. અને અહીંયા જે લખેલું છે સેલ 21ના સામે ગ્રેડ પે 1300, IS1 તો 26,800 મિનિમમ બેઝિક પે છે. જેમ જેમ તમારી ભરતીના અંદર તમે ક્લાસ 3 થી ક્લાસ 2 તરફ જઈ રહ્યા છો, તમારો ગ્રેડ પે વધતો જાય. અત્યારે જે શિક્ષકો છે તે 4200ના ગ્રેડ પેમાં કામ કરે છે, એટલે એમનો બેઝિક જ સ્ટાર્ટિંગ જ જ્યારે એ લાગે છે ત્યારે 64,100થી સ્ટાર્ટ થાય છે એમનો બેઝિક. સમજી લો કે ક્લાસ 2ના બીજા અધિકારીઓ છે તો એમનું અહીંયાથી સ્ટાર્ટ થાય છે 1,01,400થી. 6600ના ગ્રેડ પેમાં હોય તો 1,22,600. આ રીતે એમના ગ્રેડ પે અને સેલ આપેલા છે અલગ અલગ. તો આ જે પગારની કેલ્ક્યુલેશન કરવાની થાય તો એના અંદર કઈ રીતે જોવામાં આવે છે જોઈએ. જેમ જેમ તમે આગળ જશો જેટલો ગ્રેડ પે વધારે હોય તેટલો બેઝિક તમારો ઊંચો હોય. એક ગણતરી લઈએ કેલ્ક્યુલેશન ઓફ પે 23 જૂન 2026 માટે. ધારો કે કોઈ કર્મચારીનો અત્યારે બેઝિક છે 39,900 રૂપિયા. 39,900 એનો બેઝિક છે. જ્યારે એ 2016ના અંદર લાગે છે ત્યારે 7મું પગાર પંચ લાગુ પડે છે 2016માં, ત્યારે એનો બેઝિક આટલો જ છે. અને એના ઉપર મોંઘવારી ભથ્થું મળતું હોય છે. મોંઘવારી ભથ્થું 2016માં લાગે છે ત્યારે ખાલી 0% જ હોય. સ્ટાર્ટિંગમાં મોંઘવારી ભથ્થું જ્યારે પગાર પંચ લાગુ પડે ત્યારે 0% હોય. 6 મહિના થાય એટલે મોંઘવારી પ્રમાણે ભથ્થું 6%, પછી 3%, 2% એ રીતે વધતું જાય. તો 2016માં 39,900માં જે કર્મચારી લાગ્યો છે અત્યારે 2026 છે, મોંઘવારી ભથ્થું વધીને 60% થઈ ગયું છે. તો આ બેઝિકના 60% કરશો તમે એટલે 23,940 તમને મોંઘવારીની કિંમત મળશે. નેક્સ્ટ આવે છે હાઉસ રેન્ટ અલાઉન્સ. જો તો કર્મચારીને સરકાર દ્વારા કોઈ ક્વાર્ટર ફાળવવામાં નથી આવેલું તો બેઝિક જેટલો હોય તેના 8% તેને હાઉસ રેન્ટ અલાઉન્સ HRA મેળવવા પાત્ર થાય. નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ. કચેરીથી પોતાના ઘર સુધી અપડાઉન માટે 1,800 રૂપિયા. જો તમે ક્લાસ 2ના કર્મચારી છો તો તમને 1,800થી ડબલ 3,600 રૂપિયા ટ્રાન્સપોર્ટ અલાઉન્સ મળવામાં આવે છે. મેડિકલ અલાઉન્સ બધા માટે સરખું છે 1,000 રૂપિયા. તો આ કર્મચારીની સેલેરી જે 2026માં જોઈનિંગ થાય છે એની સેલેરી 2026માં 69,832 રૂપીસ થાય છે. એના સિવાય એના અંદરથી ડિડક્શન થાય, ઇન્કમ ટેક્સ કપાય તો ઇન હેન્ડ આપણે અંદાજે માની શકીએ કે એને 60,000 જેવા મળતા હશે. તો મિત્રો પગાર ધોરણ જોયું આપણે, ભરતી જોવાની વેબસાઇટ જોઈ છે અને પગારની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે. નેક્સ્ટ વિડીયોના અંદર આપણે પેપરનું પેટર્ન કઈ રીતે હોય છે અને કઈ રીતે આપણે એને જાણી શકીએ છીએ તે જોઈશું. આભાર મિત્રો. વધારે જાણકારી માટે તમે KD પોલિટેકનિક ખાતે મારો કોન્ટેક્ટ કરી શકો છો.